નમસ્કાર મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર હું નિર્મિત પટેલ ફરી એકવાર આ સિરીઝની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો લાસ્ટ લેક્ચર આપણે જોયો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે પ્રમાણે આમુખના પીવાયક્યુ સોલ્વ કર્યા, તો આજે બંધારણના ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જે આપણે ભણાવ્યું છે એના આપણે પૂછાયેલા પ્રશ્નો એને સોલ્વ કરવાના છે. ચલો લેક્ચરની શરૂઆત કરીએ. તો અહીંયા આપણે આજના લેક્ચરમાં શું જોઈશું? જણાવ્યું એ પ્રમાણે તો ઐતિહાસિક પૃષ્ઠભૂમિના પૂછાયેલા પ્રશ્નો સોલ્વ કરવાના છે. સૌથી પહેલાં તમે એની થિયરી ભણેલા હોવા જોઈએ. તો થિયરી માટે શું કરશો? તો આની અંદર થિયરી માટે આપણે પ્લેલિસ્ટની અંદર 4 અલગ અલગ ભાગની અંદર મેં તમને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ 4 અલગ અલગ ભાગમાં સમજાવ્યું છે, ભણાવ્યું છે. સૌથી પહેલાં એ વિડીયો લેક્ચર જોઈ લેવાના. એ વિડીયો લેક્ચર જોયા પછી નોટ્સ વ્યવસ્થિત બનાવી દેવાની અને એના પછી તમારે સોલ્વ કરવાના છે પૂછાયેલા પ્રશ્નો. જનરલી અત્યાર સુધી ક્લાસ 3ની જે પરીક્ષાઓ હોય એની અંદરથી બહુ ઓછા પ્રશ્નો, ઓછા એટલે નાના બરાબર પ્રશ્નો પૂછાય છે. જીપીએસસી હોય, સુપર ક્લાસ 3 હોય, યુપીએસસીની અંદરથી અઢળક પ્રશ્નો આની અંદરથી પૂછાય છે. એટલે શક્યતા રાખવાની કે હવે પીએસઆઈ, કોન્સ્ટેબલ અને સીસીની જે ગ્રુપ બીની જે એક્ઝામ છે એની અંદરથી પણ આમાં પ્રશ્નો જોવા મળશે. બરાબર? એટલે જો કોઈને ડાઉટ હોય કે સાહેબ પીએસઆઈ કોન્સ્ટેબલમાં પૂછાય કે ના પૂછાય, જરૂરથી પૂછાય. આગળ જતા ઘણા બધા ક્વેશ્ચનો તમે એવા જોશો કે જે એક એક્ઝામમાં પૂછાયા હોય એ જ પ્રશ્ન સેમ બીજા એક્ઝામોની અંદર રિપીટ થયેલો હોય. અને જો આવું બને તો પછી આપણા માટે આ પ્રશ્ન કહેવાય ને કે રોકડિયો માર્ક સમાન થઈ જાય. બરાબર? ચલો તો શરૂઆત કરીએ અને સમજતા જઈએ કે પ્રશ્નો કેવી રીતે પૂછાયા છે અને પ્રશ્નોના આન્સર કેવી રીતે આપણે આપીશું. આ પહેલો ક્વેશ્ચન છે તમારા સ્ક્રીન ઉપર. ઈસ્ટ ઇન્ડિયા કંપની, ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી. વ્યાપારના હકો નીચેનામાંથી કયા કાયદા અંતર્ગત નાબૂદ કરવામાં આવે? ક્લાસ 1 to 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. હવે તમને બધાને ખબર છે કે ભારત દેશની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત દેશમાં આવી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે 1599ની અંદર અને 1600ની અંદર રાણી એને શું કરે છે? હસ્તાક્ષર કરે છે. કેટલા વર્ષનો પરવાનો લઈને ભારત દેશમાં આવે છે? 15 વર્ષનો પરવાનો લઈને ભારત દેશની અંદર આ કંપની આવે છે. કંપની બરાબર વ્યાપાર કરે છે, પરંતુ કંપનીમાં લોસ થતો જાય છે. એટલે એને રેગ્યુલેટિંગ કરવા માટે 1773નો પહેલો ધારો આવે છે. આ 1773નો ધારો આવે છે. એના પછી ભારત દેશમાં ધીમે ધીમે 1781, 1784 આ બધા ધારા વિશે આપણે ચર્ચા કરી હતી. આપણે મેન આન્સર ઉપર છીએ તો અહીંયા ધ્યાનથી સમજો. એક એક્ટ આવે છે 1813નો એક્ટ, બીજો એક્ટ આવે છે 1833નો એક્ટ. 1813ના એક્ટની અંદર એના પહેલા ભારત દેશની અંદર ઘટના એવી બની હતી, બ્રિટનમાં ઘટના એવી બની હતી, મેં તમને વાત કરી હતી, મહાદ્વીપીય અથવા તો કોન્ટિનેન્ટલ સિસ્ટમ જે નેપોલિયન બોનાપાર્ટ દ્વારા લાવવામાં આવી હતી. સિસ્ટમમાં શું હતું કે ફ્રાન્સ અને તેના જેટલા પણ એલાયન્સ છે એ બ્રિટન દેશ જોડે વેપાર નહીં કરે, જેના કારણે બ્રિટનના જે વેપારીઓ છે એને નુકસાન સહન કરવું પડતું. જેના કારણે બ્રિટનના પાર્લામેન્ટે 1813માં એક નિયમ લાવી દીધો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાયની જે બીજી કંપની છે એ પણ ભારત દેશની અંદર વેપાર કરશે. અને આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એકાધિકાર અહીંયા આપવામાં આવ્યો ચા અને ચીન, કે ચા અને ચીનનો જે વેપાર છે એ માત્ર ને માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપની કરશે, બીજી કોઈ કંપની નહીં કરે. તો અહીંયા તો એ સંપૂર્ણ વેપાર ઉપર પ્રતિબંધ નહોતો, માત્ર અમુક બાબતોના વેપાર ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ 1833નો જે એક્ટ આવ્યો, આ 1833ના એક્ટમાં કહી દેવામાં આવ્યું કે કંપની વ્યાપાર નહીં કરે. કંપની વ્યાપાર નહીં કરે તો કંપની કયું કામ કરશે? તો કંપની શાસન સંભાળશે અથવા તો પ્રશાસનનું કાર્ય કરશે. આ લેક્ચરમાં મેં આને જણાવ્યું હતું. તો આનો આન્સર શું આવે? તો આન્સર આવશે ચાર્ટર એક્ટ 1833નો. જો તમને અહીંથી પ્રશ્ન પૂછે કે કંપની પર ચા અને ચીનનો એકાધિકાર કયા એક્ટથી રાખવામાં આવે, તો તમારો આન્સર થાય 1813. પરંતુ અહીંયા પ્રશ્ન અલગ જ પૂછેલો છે. અહીંયા શું પૂછેલું છે? વ્યાપારના હકોને કયા કાયદાથી નાબૂદ કરી નાખવામાં આવે, એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે વ્યાપાર કરવાની જે શક્તિ છે છીનવી લેવામાં આવી. તો છીનવી કયા એક્ટમાં લેવામાં આવી? 1833ના એક્ટ. આગળ વધીએ. ચલો તો આનો આન્સર આવે 1833. બીજો ક્વેશ્ચન જોઈએ. 1919ના ભારત સરકાર અધિનિયમ બાબતે કઈ બાબત અસત્ય છે? ધ્યાનથી વાંચવાનું છે. કયું વિધાન અસત્ય છે એટલે ખોટું વિધાન છે? સૌથી પહેલા 1919નો ધારો.
આના વિશે થોડી ઘણી તમને માહિતી આપી દઉં. તો 1919ના ધારાને આપણે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ કહીએ છીએ. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ. અને આની જે જોગવાઈ છે ક્યારે લાગુ કરવામાં આવી? 1921માં લાગુ કરવામાં આવી. હવે વાંચીએ જો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે ઓળખવામાં આવે છે. પહેલું વિધાન સાચું છે. આ અધિનિયમમાં કેન્દ્રની પ્રાંત પ્રત્યેની જવાબદારી સ્પષ્ટ રીતે અલગ કરીને સંઘવાદ માટે માર્ગ મોકળો કરી આપ્યો. હવે જો આ જે ઓપ્શન છે એમાં તમે થોડા કન્ફ્યુઝ થશો કે સાહેબ આની અંદર શું આવે શું ના આવે. તો ચલો એ પ્રકારના જે ઓપ્શન છે ને એને સ્કીપ કરો. હમણાં આગળ વાંચીએ. આ અધિનિયમ દ્વારા કોમવાદને પ્રતિનિધિત્વની પ્રણાલીને વિસ્તૃત કરી હતી. તો જો કોમવાદને કેવી રીતે વિસ્તૃત કરી હતી? તો 1909ની અંદર મુસ્લિમને અલગ મતદાર મંડળ આપ્યું. 1919ની અંદર એંગ્લો ઇન્ડિયન છે, એંગ્લો ઇન્ડિયન, શીખ, ખ્રિસ્તી, યુરોપિયન આ બધાને શું આપી દીધું? અલગ મતદાર મંડળ આપી દીધું. તો અમે જુઓ તો અહીંયા કોમીવાદનો વિસ્તૃત થયો કે ના થયો? પહેલા માત્ર ને માત્ર મુસ્લિમને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું હતું. 1919ની અંદર એંગ્લો ઇન્ડિયન, શીખ, ખ્રિસ્તી, યુરોપિયનને પણ અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું. એનો મતલબ થાય કે આ વિકલ્પ પણ કેવો છે? બિલકુલ સાચો. ચોથો વિકલ્પ સમજીએ. આ અધિનિયમે કેન્દ્રીય કારોબારી ધારાસભાને જવાબદાર બનાવી હતી. તો અહીંયા જો 1919નો એક્ટ મેં જ્યારે ભણાયો હતો તેમણે ખાસ ચર્ચા કરી હતી કે 1919નો જે એક્ટ હતો એ લાવવા પાછળનું કારણ શું હતું? તો 1918ની અંદર મોન્ટેગ્યુ દ્વારા ઘોષણા કરવામાં આવી. કેમ? કારણ કે ભારત દ્વારા અંગ્રેજોને સપોર્ટ કરવામાં આવ્યો હતો પહેલા વિશ્વયુદ્ધની અંદર. એટલા માટે એને વાત કરી હતી કે ભારત દેશમાં હવે જવાબદારી સરકાર આવશે. જવાબદારી સરકારનો મતલબ થાય ઉત્તરદાયી સરકાર આવશે. પરંતુ ધ્યાનથી સમજો, આ ઉત્તરદાયી સરકાર કેન્દ્રની કારોબારી ધારાસભાને જવાબદાર નહોતી. આપણે વાત કરી હતી કે પ્રાંતોના વિષયોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા. એક હસ્તાંતરિત વિષય અને બીજો હતો આરક્ષિત વિષય. હસ્તાંતરિત જે વિષય આવશે એની અંદર જવાબદાર હતું, પરંતુ જે આરક્ષિત વિષય કોની પાસે હતો? ગવર્નર જનરલ અને એમની કારોબારી પરિષદ. હવે કારોબારી પરિષદ જે ધારાસભાને જવાબદાર ન હતી. તો અહીંયા આ જે ડી વિકલ્પ છે બિલકુલ કેવો છે? ખોટો. તો આ પ્રશ્નનો વિકલ્પ ખાસ યાદ રાખો. હવે આપણે જે છે બીજા પોઈન્ટ ઉપર અહીં શું લખેલું છે? આ અધિનિયમે કેન્દ્રની અને પ્રાંત પ્રત્યેની જવાબદારીઓ સ્પષ્ટ કરી. અહીં જવાબદારી સ્પષ્ટ થઈ કે નહીં? કે કેન્દ્ર પોતાનું કાર્ય કરશે અને રાજ્ય પોતાનું કાર્ય કરશે. પ્રાંતોને પણ બે વિષયમાં વેચી દીધા, હસ્તાંતરિત વિષય, આરક્ષિત વિષય. તો અહીંયા કેન્દ્રનું કયું કામ, રાજ્યનું કયું કામ એ વેચવામાં આવ્યું 1919માં. તો 1919માં મેજર તમારે શું યાદ રાખવાનું છે? એક તો સૌથી પહેલા 1919નો જે અધિનિયમ કયા નામથી ઓળખવામાં આવે છે? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ. બીજી બાબત શું યાદ રાખવાની? આની જોગવાઈ ક્યારે લાગુ કરવામાં આવી? તો 1921માં. ત્રીજી વસ્તુ, પ્રાંતોની અંદર પ્રાંતોમાં શું આવી ગયું? દ્વૈત શાસન પ્રણાલી. એનો મતલબ થાય પ્રાંતોને કેટલા ભાગમાં વહેંચી દીધા? બે ભાગની અંદર. તો કેન્દ્રમાં હમણાં નહોતું, પ્રાંતોની અંદર દ્વૈત શાસન પ્રણાલી હતી. અને દ્વૈત શાસન પ્રણાલીના જે વિષયો હતા એની અંદર જે ગવર્નર જનરલની કારોબારી પરિષદ હતી એ ધારાસભાને જવાબદાર નહોતી. હવે કોઈને પ્રશ્ન થાય કે સાહેબ તમે ગવર્નર જનરલ કેમ બોલો? ત્યાં સુધી તો વાઇસરોય આવી ગયું. તો વાઇસરોય બોલું, ગવર્નર જનરલ બોલું, બંને એક જ છે. કેમ એક છે? કારણ કે આગળ જતાં તમે પરીક્ષાઓની અંદર પૂછાયેલા પ્રશ્નો જોશો ને તો વાઇસરોયનો ઉલ્લેખ બહુ ઓછો કરેલો છે. જવાબની અંદર જનરલી ગવર્નર જનરલ શબ્દનો વધારે પ્રયોગ થયેલો હશે. આગળ વધીએ. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 3. ભારતનો વહીવટ કંપની પાસેથી લઈને બ્રિટિશ તાજને સોંપવામાં આવ્યો. આ કયા કાયદા અંતર્ગત કર્યું? તો તમને બધાને ખબર છે કે 1857નો જે વિપ્લવ થયો એના પછી કંપનીએ શું, બ્રિટિશ તાજે શું કર્યું? બધા આરોપો કોણ ઉપર લગાવી દીધા? કંપની ઉપર. આ તો શું થઈ ગયું? કાગનું બેસવું, દાળનું તૂટવું. એનો મતલબ થાય કંપનીને સમાપ્ત કરવા માટે 1857નો વિપ્લવ એમના માથે નાખવામાં આવ્યો કે તમારા કારણે 1857નો વિપ્લવ થયો. તો 1857ના વિપ્લવ પછી જેવો 1858નો એક્ટ આવ્યો તો રાણીએ શું કરી દીધું? રાણીએ શાસન કંપની પાસેથી લઈને પોતાના અંતર્ગત શાસન મૂકી દીધું. તો અહીંયા કયો એક્ટ આવશે? 1858નો એક્ટ. સાવ ઇઝી ક્વેશ્ચન પૂછાયો હતો ક્લાસ 1 to 2018માં. તો આની અંદર આન્સર આવે બી. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4.
બ્રિટિશ સમય દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા અથવા તો સંસદીય પ્રણાલીની સ્થાપના થઈ? તો જો તમે જો પ્રશ્નની અંદર જોશો ને તો ખાસ કરીને આવા પ્રશ્નો તમને વધારે જોવા મળશે. ક્યારે કોની શરૂઆત થઈ, ક્યારે પ્રત્યક્ષ ચૂંટણીની શરૂઆત થઈ, ક્યારે પરોક્ષ ચૂંટણીની શરૂઆત થઈ, અને ખાસ કરીને જો તમે ફોકસ કરો તો અહીંયાથી જનરલી 1909નો અધિનિયમ, 1919નો અધિનિયમ અને 1935નો અધિનિયમ, આ અધિનિયમ વધારે પૂછવામાં આવેલા છે. એટલે કોઈને ક્વેશ્ચન થાય કે સાહેબ કયા અધિનિયમ વધારે ધ્યાનથી વાંચવો, તો આ 3 અધિનિયમ વધારે ધ્યાનથી વાંચવા, કારણ કે અહીંયાથી પ્રશ્નો વધારે બનતા હોય છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે જો સંસદીય પ્રથાની સ્થાપના કયા અધિનિયમ અંતર્ગત કરવામાં આવી? તો સંસદીય પ્રણાલીની સ્થાપના કયો એક્ટ આવશે? 1853નો એક્ટ. કેમ સાહેબ 1853નો એક્ટ? આગળ પણ મેં જણાવ્યું છે. 1853 પહેલા શું હતું? 1853 પહેલા ગવર્નર જનરલ અને એમની કારોબારી પરિષદ હતી. હવે ગવર્નર જનરલ અને એમની કારોબારી પરિષદ જ કાયદા બનાવતી અને એ જ પરિષદ કાયદાને અમલ કરાવવાનું કામ કરતી. પરંતુ 1853ના એક્ટ હેઠળ એક કારોબારી પરિષદ ની સહાયતા માટે બીજી એક પરિષદ બનાવવામાં આવી, જે શું હતી? ગવર્નર જનરલની ધારાકીય પરિષદના. ધારાકીય પરિષદમાં કેટલા મેમ્બર હતા? ટોટલ થઈને 12 સભ્યો હતા. 6 સભ્યો તો કારોબારીના એ જ, અને બાકીના જે 6 સભ્યો છે એની અંદરથી 2 સભ્યો ન્યાયાધીશ, તે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હતા, અને બાકીના 4 સભ્યોની નિમણૂક કરવામાં આવે હતા અલગ અલગ પ્રાંતોની અંદરથી. એમાં કયા પ્રાંત હતા? બંગાળ, બિહાર, બંગાળ, બોમ્બે, મદ્રાસ અને આગ્રા, આ 4 પ્રાંત. 4 એ અને 2 ન્યાયાધીશ, ટોટલ થઈને 6 મેમ્બર, અને 6 અને બીજા 6 કારોબારીના, ટોટલ થઈને 12 મેમ્બર. એટલે કે પહેલી વખત કાયદા બનાવવા માટે અલગ સંસ્થા બનાવવામાં આવી, ધારાકીય પરિષદ, જે કયા એક્ટ અંતર્ગત? 1853ના ચાર્ટર એક્ટ અંતર્ગત. ખ્યાલ આવ્યો? આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5. નીચેના પૈકી કયા લક્ષણો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ના છે? 1935ના એક્ટની અંદર જ્યારે મેં ભણાવ્યું હતું તો સાઈડમાં આ સાઈડ મોસ્ટ આઈએમપી કરેલું હતું. જનરલી એમાંથી પ્રશ્નો વધારે પૂછાતા હોય છે. હવે એ ઇંગ્લિશ લખેલું છે. કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને રદ કરવામાં આવી. હવે સાહેબ આ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને એટલે શું? તો કે ભારતીય પરિષદ. ભારતીય પરિષદ, આ ભારતીય પરિષદ એટલે કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. હવે આના વિશે પણ હું થોડી વાત કરતો. ભારતીય પરિષદ સાહેબ કયા એક્ટથી આવી? તો ભારતીય પરિષદ લાવવા માટે 1858ના એક્ટમાં ભારતીય પરિષદ બની. 1858ની અંદર અત્યાર સુધી શું ઘટના બની હતી? 1858 પહેલા એક સંસ્થા હતી BOC અને COD, બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટર્સ. આને શું કરી દેવામાં આવી? રદ કરવામાં આવી. એના સ્થાન ઉપર કઈ સંસ્થા આવી? તો ભારતીય પરિષદ. હવે પ્રોબ્લેમ શું થયો હતો? ભારતીય પરિષદ તો આવી, પરંતુ આ ભારતીય પરિષદને પગાર ભથ્થા, ભારતીય પરિષદમાં કેટલા મેમ્બર હતા? તો એક સચિવ અને ટોટલ 15 સભ્યો. ટોટલ થઈને કેટલા હતા? ટોટલ થઈને 16 મેમ્બર હતા ભારતીય પરિષદમાં. હવે આ ભારતીય પરિષદની અંદર જે લોકો કામ કરતા, આ ભારતીય પરિષદ ઇંગ્લેન્ડમાં હતી, જે લોકો કામ કરતા હતા આ બધાને પગાર ક્યાંથી આપવામાં આવતા? તો ભારતીય રાજસ્વમાંથી પગાર આપવામાં આવતા હતા. એટલે કે ભારતની નિધિમાંથી પગાર આપવામાં આવતા. એના બાદ ભારતની નિધિમાંથી પગાર આપવામાં આવતા હતા, જેના કારણે વિરોધ થયો. તો 1919ની અંદર આજે ભારતીય પરિષદની સંખ્યા કેટલી કરી દેવામાં આવી? 8થી લઈને 12. ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ કેટલા થઈ ગયા? 12. તો એ સંખ્યા ઘટાડવામાં આવી. કેમ ઘટાડવામાં આવી? કારણ કે હવે પગાર ક્યાંથી આપવામાં આવશે? તો બ્રિટનની અંદરથી. તો બ્રિટનવાળાને જ્યારે પગાર આપવાનો થયો ત્યારે શું કરી નાખવામાં આવ્યું? ભારતીય પરિષદના જેટલા અંગ્રેજો હતા એની સંખ્યા ઘટાડી દેવામાં આવી. અને બીજી વસ્તુ, આ 1919ની અંદર 2 એવા ભારતીયો હતા, જે મેં લેક્ચરમાં કહેલું છે. 2 એવા ભારતીયો હતા જેને ભારતીય પરિષદમાં સ્થાન મળ્યું હતું. એક વ્યક્તિ હતા KC ગુપ્તા અને બીજા વ્યક્તિ હતા સૈયદ હુસૈન. આ 2 વ્યક્તિઓ હતા જેને ભારતીય પરિષદમાં સ્થાન આપવામાં આવ્યું હતું. એના પછી 1935માં શું ઘટના બની? તો 1935ની અંદર આજે ભારતીય પરિષદ છે એને શું કરી દેવામાં આવ્યું? નાબૂદ કરવામાં આવી અથવા તો રદ કરી નાખવામાં આવી. હવે માત્ર શું રહી ગયા? હવે માત્ર સચિવ રહી ગયા. તો તમે જો 1858માં આ સંસ્થા બની અને 1935માં શું કરી દેવામાં આવી? અને નાબૂદ કરી દેવામાં આવી, રદ કરી દેવામાં. તો પહેલું વિકલ્પ કેવો છે? બિલકુલ સાચો.
આગળ, કેન્દ્રમાં દ્વિમુખી શાસન પ્રણાલીની સ્થાપના થઈ. તો જો 1919ની અંદર શું કરવામાં આવ્યું હતું? 1919માં પ્રાંત એટલે કે રાજ્યોમાં ડાયરેક્ટ સિસ્ટમ એટલે કે દ્વિમુખી શાસન પ્રણાલી શરૂઆત કરવામાં આવી. એ વસ્તુને 1935માં હટાવીને ક્યાં લાગુ કરી દીધી? કેન્દ્રની અંદર. તો બીજો વિકલ્પ પણ કેવો છે? બિલકુલ સાચો. ત્રીજો વિકલ્પ, રાજ્યોમાં દ્વિમુખી શાસન. હવે દ્વિમુખી શાસન બોલું કે દ્વૈત શાસન બોલું, બંને એક જ છે. દ્વિમુખી શાસન પદ્ધતિ રદ કરવામાં, બિલકુલ સાચું. રાજ્યોમાં કેન્સલ કરીને ક્યાં લાગુ કરી દીધી? કેન્દ્રની અંદર. ફેડરલ કોર્ટ એટલે કે સંઘીય ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી, તો આ પણ સાચું છે. એટલે કે ટૂંકમાં આ ચારે ચાર ઓપ્શન કેવા છે? પરફેક્ટ છે. તો જો ભારત દેશની અંદર સંઘીય ન્યાયાલયનું માળખું તમે જુઓ તો ભારત દેશની અંદર કંઈક આ રીતે માળખું બન્યું હતું. અહીંયા નીચે આવશે હાઈકોર્ટ, ઉપર આવશે ફેડરલ કોર્ટ એટલે કે સંઘીય ન્યાયાલય, એના ઉપર આવશે પ્રીવી કાઉન્સિલ જે ઇંગ્લેન્ડમાં હતી, લંડનમાં હતી. એટલે જો તમારે અરજી કરવા જવું હોય તો હાઈકોર્ટમાંથી તમે જઈ શકતા હતા ફેડરલ કોર્ટની અંદર, સંઘીય ન્યાયાલયમાં. અને એનાથી ઉપર તમારે જો અરજી કરવી હોય તો પ્રીવી કાઉન્સિલ એટલે લંડન ખાતે જવું પડે. તો અહીંયા તમારા આન્સર શું આવે? આન્સર આવે 1 2 3 4, ચારે ચાર વિકલ્પ બિલકુલ પરફેક્ટ છે. ચલો, ક્વેશ્ચન નંબર 6. નીચેનામાંથી કયા સંસ્થાની અધિનિયમ દ્વારા ભારતીય સંસદીય પ્રણાલી માટે જાણીતો થાય? હમણાં જ ભણાવી દીધું. હમણાં જે એક્ટ બનાવ્યો સેમ ટુ સેમ ક્વેશ્ચન પૂછાયો. જો આ જે ક્વેશ્ચન છે 2020માં અને આ જે ક્વેશ્ચન પૂછાયો તો 2018માં, ક્લાસ 1 2 વર્ષનો ગેપ છે પણ પ્રશ્ન સેમ ટુ સેમ છે. અહીંયા લખેલું છે કે સંસદીય પ્રથાની સ્થાપના કરવામાં આવી, ત્યાં શું છે? સંસદીય પ્રણાલીની સ્થાપના. તો બંને વસ્તુ એક જ છે. સંસદીય પ્રણાલીની સ્થાપના કયા એક્ટમાં? તો 1853 એક્ટમાં. ક્યાં ગયું? 1853 એક્ટ. હવે ગોખાઈ જાય સાહેબ, હવે યાદ રાખી લેવાય કે 1853નો એક્ટ આવે એટલે સંસદની સ્થાપના આવે, બસ. ઓકે, ચલો. તો ક્વેશ્ચન નંબર 7 ફરીથી આવી ગયો મોર્લે મિન્ટો. તો મોર્લે મિન્ટો સુધારાની અંદર તમને શું જોવા મળ્યું? તો અહીંયા સત્ય વિધાન પૂછેલા છે, આ પણ ક્લાસ 1 2 2020. તે સુધારા શાહી એટલે કે ઇમ્પેરિયલ વિધાનસભા અને પ્રાંતીય સમિતિઓ ચૂંટાયેલા સભ્યોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. તો જો આના પહેલાની જ્યારે હું વાત કરું કે 1892નો એક્ટ આવ્યો હતો, પહેલા હું વાત કરું 1861નો એક્ટ. 1861ના એક્ટમાં ગવર્નર જનરલની જે ધારાકીય પરિષદ હતી એમાં કેટલા મેમ્બર હતા? 6 થી 12 મેમ્બર હતા. 1892ના એક્ટમાં મેમ્બર થઈ ગયા 10 થી લઈને 16 મેમ્બર. 1909નો જે એક્ટ આવ્યો હતો એમાં મેમ્બર થઈ ગયા 16 થી લઈને 60 મેમ્બર. અને આ જે 16 થી લઈને 60 મેમ્બરનું જે ઇલેક્શન થયું હતું, કેવી રીતે? તો પ્રત્યક્ષ ચૂંટણી એટલે કે ડાયરેક્ટ ઇલેક્શન. અને અહીંયા તમને જે જોવા મળે છે 1892ની અંદર આ હતું ઇનડાયરેક્ટ ઇલેક્શન એટલે કે પરોક્ષ ચૂંટણી. તો તમે જો અહીંયા બંને વસ્તુ જુઓ. પહેલું શું લખેલું છે કે પ્રાંતિયોની સમિતિ વિધાનસભાના કેન્દ્રીય વિધાન પરિષદ કહેવામાં આવતું હતું. તો એમાં સભ્ય સંખ્યા વધારવામાં આવી, તો બિલકુલ વધારવામાં આવી. અને ભારત દેશની અંદર પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા હતા એટલે કે પ્રત્યક્ષ ચૂંટણીની શરૂઆત કરવામાં આવી હતી. પહેલું વિધાન બિલકુલ પરફેક્ટ છે. બીજું વિધાન, તે સુધારા દ્વારા અલગ મુસ્લિમ મતદાર મંડળ આપવામાં આવ્યું. તો 1909ની અંદર મુસ્લિમને અલગ મતદાર મંડળ મળ્યું. 1919માં કોને મળ્યું? 1919માં હમણાં કહ્યું પ્રમાણે શીખ છે, ખ્રિસ્તી છે, યુરોપિયન છે, એગ્લો ઇન્ડિયન. અને 1935નો અધિનિયમ આવે તો એમાં કોણ આવશે? મહિલાઓ, કામદાર અને અનુસૂચિત જાતિના લોકોને પણ અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું હતું. તો અહીંયા બંને ઓપ્શન કેવા છે? સાચા છે. આન્સર શું આવે? આન્સર આવે સી. બરાબર. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 8. 1935ના ભારત સરકારના અધિનિયમ દ્વારા સ્થાપિત સંઘના અંતર્ગત સત્તાઓ અથવા તો રેસિડરી પાવર કોને સોંપણી કરવામાં આવી? તો જો અહીંયા શું લખેલું છે? 1935ના ભારત સરકાર અધિનિયમ દ્વારા સ્થાપિત સંઘમાં અંતર્ગત શક્તિઓ કોને આપવામાં આવી? તો અહીંયા બીજી એક વસ્તુ સમજો. અહીંયા ખાસ કરીને આ શક્તિઓ પણ કહી શકાય અથવા તો અવશિષ્ટ શક્તિ પણ કહી શકાય.
અવશિષ્ટ શક્તિ તરીકે પણ ઓળખી શકાય. તો પાવર કોને આપવામાં આવે? તો વાઇસરોય અથવા તો ગવર્નર જનરલ. હવે જો 1935ની અંદર ગવર્નર જનરલ તો હતા નહીં, 1935ની અંદર વાઇસરોય હતા. એટલા માટે અહીંયા ઘણી બધી વાર તમને ગવર્નર જનરલ જોવા મળે તો એનો મતલબ તમારે વાઇસરોય સમજી લેવાનું. તમારે શું સમજી લેવાનું? વાઇસરોય સમજી લેવાનું. બંનેમાંથી કોઈ એક આપેલું હશે. અહીંયા આન્સર શું આવે? અહીંયા આન્સર આવે ગવર્નર જનરલ અથવા તો વાઇસરોય, જેની પાસે અવશિષ્ટ શક્તિઓ હતી. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3. 1935ના ભારત સરકાર અધિનિયમમાં નીચેનામાંથી કોની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી હતી? સ્થાપના. પહેલું લખેલું છે ઓલ ઇન્ડિયા ફેડરેશન. જો ઓલ ઇન્ડિયા ફેડરેશનનો મતલબ શું થાય? અખિલ ભારતીય સંઘ. અખિલ ભારતીય સંઘ. તમને બધાને ખબર છે કે 1935ની અંદર એક ડિમાન્ડ આવી હતી. શેની ડિમાન્ડ? કે અખિલ ભારતીય સંઘ બનાવવાની વાત હતી. અખિલ ભારતીય સંઘનો મતલબ શું થાય? તો અખિલ ભારતીય સંઘનો મતલબ થાય પ્રાંત, જેટલા પણ બ્રિટનના પ્રાંત હતા, બ્રિટનના એ વખતે 11 પ્રાંતો હતા. જેટલી પણ કમિશનરી હતી, ચીફ કમિશનરી એ કેટલી હતી? ટોટલ થઈને 6. અને દેશી રજવાડા, આ બધા જ લોકો ભેગા થાય અને ભેગા થઈને શું બનાવશે? અખિલ ભારતીય સંઘ બનાવશે. એમાંથી પ્રાંત અને આ જે ચીફ કમિશનરી હતી એમને જોડાવું ફરજિયાત હતું, પરંતુ દેશી રજવાડા માટે મરજિયાત ઓપ્શન રાખવામાં આવ્યો કે એ જોડાઈ શકે છે અથવા તો ના પણ જોડાઈ શકે. તો એ વખતે દેશી રજવાડાઓને અંગ્રેજો ઉપર એટલો બધો ભરોસો હતો નહીં, એટલા માટે રજવાડાએ અહીંયા જોડાવાની શું કરી દીધી? ના પાડી દીધી. વાત જરૂરથી રાખવામાં આવી હતી કે અખિલ ભારતીય સંઘ બનાવવામાં આવે, પરંતુ એ પોસિબલ થયું નહીં. તો અહીંયાથી સાચું તો છે જ, કારણ કે અખિલ ભારતીય ફેડરેશન અથવા તો ઓલ ઇન્ડિયા ફેડરેશન બનાવવાની વાત કરવામાં આવી હતી. બીજું, પ્રાંતોમાં દ્વિમુખી પદ્ધતિ. હવે જો 1935ની અંદર શું કરવામાં આવ્યું હતું? 1935માં પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિને રદ કરી હતી, લાગુ નથી કરી. એ તો ક્યારે લાગુ થઈ હતી? એ તો 1919માં. તો અહીંયા જે બીજો પોઈન્ટ છે કેન્સલ કરી નાખો. હવે તમારે આ જોવાનું છે, બીજો પોઈન્ટ તમારો કેન્સલ થઈ ગયો, બીજો પોઈન્ટ કેન્સલ થઈ ગયો. ઠીક, આગળ વધીએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો 1935ના એક્ટ અંતર્ગત ભારત દેશમાં આરબીઆઈની પણ સ્થાપના કરવામાં આવી. તો આન્સર શું આવે? આન્સર આવે 1 અને 3. તો બી તમારો સાચો જવાબ રહેશે. આગળ ક્વેશ્ચન 10. ભારતીય બંધારણ મુખ્યત્વે કયા કાયદા પર આધારિત છે? એટલે કે હાલનું જે આપણું બંધારણ છે એ ખાસ કરીને કયા કાયદા ઉપરથી લેવામાં આવ્યું છે અથવા કયા કાયદા ઉપર આધારિત છે? તો 1935નો જે અધિનિયમ છે એ 1935ના અધિનિયમમાંથી 2/3 જે આપણો ભાગ છે ભારતના બંધારણનું, એ ક્યાંથી લેવામાં આવે છે? એ 1935ના અધિનિયમમાંથી લેવામાં આવ્યો છે. તો 1935નો અધિનિયમ એટલો મોટો હતો, બિલકુલ એની અંદર 321 અનુચ્છેદ હતા અને 10 જેટલી અનુસૂચિ હતી. તો ઘણી બધી આપણી જે જોગવાઈ છે એ 1935ના અધિનિયમમાંથી લેવામાં આવી હતી. તો અહીંયા તમારો સાચો આન્સર શું આવે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, એટલે કે 1935નો અધિનિયમ. તો આન્સર આવે ટી. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 11. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ તો સાવ ઇઝી ક્વેશ્ચન પૂછેલો છે એની અંદર ક્લાસ 2021. તો 1919નો અધિનિયમ શેના તરીકે? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ. 1909 આવે તો શું આવે? મોર્લે મિન્ટો. અહીંયા આન્સર શું આવે? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ. તો બી આનો સાચો જવાબ રહેશે. ક્વેશ્ચન નંબર 12. કયા એક્ટથી સૌપ્રથમ વખત દ્વિગૃહો એટલે કે 2 ગૃહવાળી દેશમાં સીધી ચૂંટણીની જોગવાઈ કરવામાં આવે? અહીંયાથી તમને ખબર પડે કે ચલો તમે દ્વિગૃહી નથી સમજ્યા, પણ ભારત દેશની અંદર ડાયરેક્ટ ઇલેક્શન ક્યારે કરવામાં આવ્યું? તો ભારત દેશની અંદર ડાયરેક્ટ ઇલેક્શન ક્યારે થશે? 1919ના અધિનિયમમાંથી. અને 1919ના અધિનિયમમાંથી ભારત દેશમાં પ્રથમ વખત પ્રત્યક્ષ ચૂંટણી એટલે કે ડાયરેક્ટ ઇલેક્શનની શરૂઆત થઈ છે. અને સૌ પ્રથમ વખત દ્વિગૃહોનો મતલબ શું થાય? કે એ વખતે જે ધારાકીય પરિષદ છે, ગવર્નર જનરલ અથવા તો વાઇસરોયની ધારાકીય પરિષદ, એને 2 ભાગમાં વહેંચવામાં આવી. એક બન્યું રાજ્ય પરિષદ અને બીજું બન્યું કેન્દ્રીય વિધાન પરિષદ. અને આ જે રાજ્ય પરિષદ છે એમાં કેટલા મેમ્બર હતા? એમાં ટોટલ 60 મેમ્બર હતા. અને આ જે વિધાન પરિષદ છે એમાં કેટલા મેમ્બર થઈ ગયા? 145 મેમ્બર. અને આ જે બંને પરિષદ છે એમનું ઇલેક્શન કેવી રીતે થતું હતું? ડાયરેક્ટ ઇલેક્શન.
ડાયરેક્ટ ઇલેક્શનનો મતલબ થાય સીધી ચૂંટણી, બરાબર. તો આમાં આન્સર શું આવે? આન્સર આવે 1919નો અધિનિયમ. ચલો એ પણ તમને ખબર પડે કે 1912નો અધિનિયમ સાહેબ નથી આવતો, 1915નો અધિનિયમ પણ નથી આવતો, અને અહીંયા 1858માં આ પ્રકારની જોગવાઈ થઈ જ નથી. અને 1858માં તો ખાસ કરીને વખતે ભારત દેશની અંદર બ્રિટિશ તાજની સ્થાપનાની વાત હતી. તો અહીંયા તો એમણે પણ તમે લોજિક વાપરો તો તમારો આન્સર આવી જાય 1919. આગળ ક્વેશ્ચન નંબર 13. નીચેનામાંથી કયા અધિનિયમમાં બંગાળના ગવર્નરને ભારતના ગવર્નર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી? અને પ્રશ્ન જુઓ તમે, યુપીએસસી 2023નો ક્વેશ્ચન છે. યુપીએસસી 2023ની અંદર સાવ ઇઝી ક્વેશ્ચન. તમે ગણી શકો કે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ, ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવે. તો જો બંગાળનો જે ગવર્નર હતા, બંગાળના ગવર્નર, એને શું બનાવવામાં આવ્યું? એને ભારતના ગવર્નર જનરલ. તો આન્સર શું આવે? 1833નો એક્ટ આવશે. 1833માં એક્ટમાં બંગાળના ગવર્નરને ભારતનો ગવર્નર. સૌથી પહેલા સમજો, અહીંયા જ્યારે બંગાળના ગવર્નરની વાત આવે છે, સૌથી પહેલા બંગાળનો ગવર્નર આવે, બંગાળનો ગવર્નર. હવે આ બંગાળના ગવર્નરને બંગાળનો ગવર્નર જનરલ તમને જો પૂછાય, બંગાળનો ગવર્નર જનરલ, તો તમારો એક્ટ કયો આવશે? તો તમારો એક્ટ આવશે 1773નો એક્ટ. હવે આ બંગાળના ગવર્નરને તમારે શું બનાવવાનું છે? ભારતનો ગવર્નર. તો કયો એક્ટ આવશે? તો આવશે 1833નો એક્ટ. આ બંનેમાં એક કોમન વસ્તુ તમે જુઓ, અહીંયા બે સાથડા કોમન છે, અહીંયા બે તગડા કોમન છે. આ રીતે યાદ રાખી લેજો, યાદ રાખવા માટે. તો આનો આન્સર શું આવે? 1833નો એક્ટ. ચલો આગળ વધીએ. હા, આ પણ એક બીજો યુપીએસસીનો ક્વેશ્ચન છે 2021. ચલો જોઈ લઈએ. શું લખેલું છે? 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારામાં 21 વર્ષ કે તેથી વધુ વયની દરેક સ્ત્રીઓ માટે મત અધિકારની ભલામણ કરવામાં આવી હતી. તો મેં તમને જણાવ્યું હતું કે 1919માં મહિલાઓને મત આપવાનો અધિકાર પહેલી વખત આવ્યો હતો, પરંતુ આ જે મહિલાઓને મત આપવાનો અધિકાર હતો એ કેવો હતો? મર્યાદિત હતો. મર્યાદિતનો મતલબ શું થાય? કે જેની પાસે, જે મહિલા પાસે સંપત્તિ હોય અથવા તો જે મહિલા ભણેલી હોય, શિક્ષિત હોય, એને જ મત આપવાનો અધિકાર હતો. એવું નહોતું કે 21 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓને મત આપવાનો અધિકાર આવતો. કે લખેલું નહોતું. આ તો શું થઈ ગયું? આ તો પુખ્ત વય, એટલે તો ઉંમરના આધારિત મતાધિકાર થઈ ગયો. તો ઉંમરના આધારિત મતાધિકાર તો હતો જ નહીં. એ તો ક્યારે લાગુ થશે? જ્યારે આપણું બંધારણ બનીને તૈયાર થશે ત્યારે. તો અહીંયા તો 1919ની વાત કરે છે, એટલા માટે આ પહેલો વિકલ્પ કેવો થઈ ગયો? ખોટો. બીજો વિકલ્પ, 1935ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાં વિધાનમંડળમાં મહિલાઓ માટે અનામત બેઠકો રાખવામાં આવી હતી. જો 1935ના એક્ટમાં, વારે ઘડીએ તમને કહું છું, ફરી એકવાર કહું છું કે 1935માં કોને કોને અલગ મતદાર મંડળ મળ્યું હતું? તો મહિલાઓને અલગ મતદાર મંડળ મળ્યું હતું. બીજું, અનુસૂચિત જાતિ અને કામદાર, આ ત્રણ લોકોને અલગ અલગ મતદાર મંડળ મળેલું. અલગ અલગ મતદાર મંડળનો મતલબ શું થાય? કે અમુક સીટો રિઝર્વ કરવામાં આવે, અમુક સીટ શું કરવામાં આવે? આરક્ષિત કરવામાં આવે. જેને આપણે શું કહીશું? જેને આપણે કહીશું અલગ મતદાર મંડળ, જે મહિલાઓ માટે 1935માં કરવામાં આવ્યું હતું. તો આનો સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે ફક્ત 2. ફક્ત 2 એટલે કે બીજું વિધાન સાચું છે. ચલો, સરસ મજાનો ક્વેશ્ચન હતો, બધાને આવડે એવો પ્રશ્ન હતો. આગળ, હા, ફરી એકવાર યુપીએસસીનો ક્વેશ્ચન આવી ગયો છે 2019. ચાર્ટર એક્ટ 1813ના અધિનિયમ વિશે વાત કરે છે. અહીંયા પહેલા વાંચીએ. આ એક્ટથી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વ્યાપારનો એકાધિકાર, ચા અને ચીનનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો. જો આ એક્ટથી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વ્યાપાર, એકાધિપત્ય ચા અને ચીનનો એકાધિપત્ય ચાનો વ્યાપાર તથા ચીન સાથેનો વ્યાપાર સમાપ્ત કરવામાં આવ્યો. તો 1813ની અંદર સમાપ્ત તો કરવામાં આવ્યો. ફરી એકવાર હું વાંચું છું કે આ એક્ટથી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વ્યાપાર, એકાધિપત્ય, ચાનો વ્યાપાર તથા ચીન સાથેનો વ્યાપાર સમાપ્ત કરવામાં આવ્યો. તો નહીં, એ તો ક્યારે થશે? એ તો થશે 1833ની અંદર. તો આ તો પહેલું વિકલ્પ તો ખોટું છે. તો પહેલું વિકલ્પ ખોટું છે, તો પણ તમારો આન્સર આવી જાય 2 અને 3. 2 અને 3. અને તો અહીંયાથી પહેલા જ વિકલ્પમાંથી તમારો આન્સર આવી જાય. ફરી આપણે આગળ વાંચીએ છીએ. આ એક્ટથી કંપની દ્વારા અધિકાર લાવવામાં આવ્યો કે ભારતીય રાજ્ય ક્ષેત્રો પર બ્રિટિશ ક્રાઉનનો અધિકાર હશે. એટલે મેં તમને જણાવ્યું હતું
કે અહીંયા જે બ્રિટનની પાર્લામેન્ટે શું કહ્યું હતું, બ્રિટનની પાર્લામેન્ટે કહ્યું હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જેટલો પણ વ્યાપાર કરે અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપની જેટલા પણ ક્ષેત્રો વધારે ને એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નથી, એ કોના છે, બ્રિટિશ ક્રાઉનના છે અથવા તો બ્રિટિશ તાજના છે. આજે માની લો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એક પ્રતિનિધિ તરીકે કામ કરે છે, એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાની શક્તિમાં જેટલો વધારો કરે, પોતાના વ્યાપારમાં જેટલો વધારો કરે તો ઈસ્ટ ઇન્ડિયા કંપની વધારો નથી કરતી, એના પાછળ કોણ વધારો કરે છે, બ્રિટિશ તાજ. એટલે કે દરેક વસ્તુની પ્રભુતા સંપ્રભુતા કોની પાસે છે, તો બ્રિટિશ તાજ પાસે. તો બીજું વિકલ્પ કેવું છે, પરફેક્ટ છે. ભારતનું રાજસ્વ બ્રિટિશ સંસદના નિયંત્રણમાં આવ્યું. તમે જો 1813ની આપણે જ્યારે વાત કરીએ તો 1813ની અંદર બ્રિટિશના અંડરમાં આવી જ ગયું હતું. કારણ કે ઘણી બધી વાર આપણે જોયું છે કે આગળ જતાં પણ આપણે જોઈશું કે અહીંયા જે સંસ્થાઓની અંદર જે ફંડિંગ આપવામાં આવતું હતું, ક્યાંથી આપવામાં આવતું, બ્રિટનના ભારતીય રાજસ્વમાંથી આપવામાં આવતું. આનો આન્સર શું આવશે, આન્સર આવશે 2 અને 3. સોરી, અહીંયા ભૂલ છે, 2 અને 3 તમારો સાચો જવાબ આવશે. કારણ કે અહીંયા જો એ પહેલા જ વિકલ્પની અંદર તમે જોશો કે ચા અને ચીનનો વ્યાપાર સમાપ્ત કરવામાં આવે તો 1813ની અંદર તો સમાપ્ત નહોતો કરવામાં આવ્યો, 1813ની અંદર આધિપત્ય આપવામાં આવ્યું અને અહીંયા સમાપ્ત કરવાની વાત કરી હતી. એટલે આન્સર શું આવે, બી. આગળ ક્વેશ્ચન નંબર 16. ભારતીય શાસન પદ્ધતિ 1935 પ્રમાણે સંઘની અવશિષ્ટ શક્તિઓ કોની પાસે હશે? તો છે ને આ પ્રશ્ન આપણે આગળ પણ જોયા, ફરી એકવાર આવ્યો. સંઘની અવશિષ્ટ શક્તિઓ કોની પાસે હશે? તો ગવર્નર જનરલ પાસે અથવા તો વાઇસરોય પાસે. અવશિષ્ટ શક્તિઓનો મતલબ શું થાય? 1935ના અધિનિયમની અંદર 3 યાદીમાં વેચવામાં આવ્યું હતું, સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. સંઘ યાદીમાં 59 વિષયો, રાજ્ય યાદીમાં 54 વિષયો હતા અને સમવર્તી યાદીની અંદર વિષય હતા 36. અને કોઈ એવો વિષય જે ત્રણેય યાદીમાં નથી આવતો એ વિષય ઉપર કાયદા બનાવવાની શક્તિ કોની પાસે? તો ગવર્નર જનરલ અથવા તો વાઇસરોય પાસે. અને એ શક્તિને આપણે કયા નામથી ઓળખીએ છીએ? અવશિષ્ટ શક્તિ. હાલમાં જે આ પાવર છે ને ભારત દેશની અંદર, હાલમાં આ પાવર સંસદ પાસે છે. હાલમાં પાવર કોની પાસે છે? સંસદ પાસે. એ વખતે કોની પાસે હતો? તો વાઇસરોય પાસે. તો આનો આન્સર શું આવે? બી. આપણે આ પ્રશ્ન આગળ આવી ગયો અને ફરીથી આ પ્રશ્ન રિપીટ થયો છે. આગળ ક્વેશ્ચન નંબર 17. અહીંયા ધારો પૂછેલું છે, પિટ્સનો ધારો 1784, સ્પીપા એન્ટર્સ 2019. તો પિટ્સના ધારાની અંદર કયા વિધાનો સાચા છે? સત્ય વિધાન તમારે શોધવાના છે. પહેલું લખેલું છે, બોમ્બે અને મદ્રાસ પ્રાંત ને ગવર્નર જનરલને આધીન બનાવવામાં આવ્યા, કે બોમ્બે અને મદ્રાસ પ્રાંતના ગવર્નર જનરલને આધીન બનાવવામાં આવે. ચલો એનો આઈડિયા નથી, આગળ ધીમે ધીમે વાંચતા જાઓ. ભારતના આક્રમક યુદ્ધ અને સંધિઓ પર પ્રતિબંધ મૂકવા, આનો પણ આઈડિયા નથી. હવે આગળ વાંચો. ખ્રિસ્તી મિશનરીને ભારતમાં આવવાની અને ધર્મના ઉપદેશ આપવાની મંજૂરી આપવામાં આવી. તો અહીંયા ખ્રિસ્તી મિશનરી તો ભારતમાં ક્યારે આવશે? 1813ની અંદર આવશે. આ તો હજુ 1784નો ધારો ચાલે છે. 1784 ધારાની અંદર કોઈ એવી જોગવાઈ નથી. 1813ના જોગવાઈમાં કહેવામાં આવ્યું હતું કે બ્રિટનની અંદરથી કોઈ ખ્રિસ્તી મિશનરી ભારતમાં આવશે અને ભારતમાં શું કરશે? ધર્મ પ્રસાર કરશે. જેના કારણે મેં લખાયું પણ હતું, કલકત્તાની અંદર પ્રથમ વખત ચર્ચની સ્થાપના કરવામાં આવી, જેમાં 3, એક મુખ્ય અને બીજા 3 પાદરી રાખવામાં આવ્યા હતા. તો અહીંયા એ બધું વસ્તુ ક્યારે બને છે? 1813ની ઘટનાની અંદર. તો ત્રીજો વિકલ્પ જો તમને ખબર હોય તો ઓટોમેટિકલી અહીંયાથી તમારો આન્સર ક્લિક થઈ જાય. આન્સર શું આવે? 1 અને 2. તો તમે જો 1784 નહીં, આમ તો 1773ના ધારાની અંડર જ આ બધી વસ્તુ થયેલી કે બોમ્બે અને મદ્રાસ પ્રેસિડેન્સી એમના અંડરમાં આવી ગયા અને આક્રમક યુદ્ધોની સંધિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. હવે જો 1784ના ધારામાં ઘણા બધા પોઈન્ટ આવે છે, 1773ના ધારામાં ઘણા બધા પોઈન્ટ આપે. બધા પોઈન્ટ નથી યાદ રાખવાના, તમારે અમુક મેજર પોઈન્ટ યાદ રાખવાના છે. જેમ કે 1813ની અંદર આ પોઈન્ટ તમારે યાદ રાખવાનું કે ખ્રિસ્તી મિશનરીને 1813માં બોલાવવામાં આવે. તમારે એક્ટની અંદરથી મેજર શું યાદ રાખવાનું? કે જે ઘટનાઓ પ્રથમ વખત બનેલી ઘટનાઓ હોય ને, પ્રથમ વખત, એને તમારે યાદ રાખી લેવાની એક્ટ સાથે. કે જેમ કે પ્રથમ વખત ઇલેક્શન ક્યારે થયું? પ્રત્યક્ષ ઇલેક્શન. પ્રથમ વખત ઇનડાયરેક્ટ ઇલેક્શન ક્યારે થયું? પ્રથમ વખત ખ્રિસ્તીઓ ભારતમાં ક્યારે આવ્યો? ખ્રિસ્તી મિશનરી ભારતમાં ક્યારે આવી? પ્રથમ વખત દ્વૈત શાસન પ્રણાલી ક્યાં લાગુ કરવામાં આવી? કેન્દ્રમાં કે રાજ્યમાં? પ્રથમ વખત કોને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું? તો તમારો ઓટોમેટિકલી દરેક આન્સર આવી જશે. અને તો બધા એક્ટની દરેક જોગવાઈ યાદ રાખવાની જરૂર નથી. પ્રથમ વખત જે ઘટના બની એને તમે યાદ રાખો. ચલો, આનો આન્સર શું આવે? 1 અને 2. આગળ જો અહીંયા હમણાં મેં વાત કરીએ પ્રમાણે પ્રથમ વખત સમવાય લાક્ષણિકતા. સમવાય લાક્ષણિકતાનો મતલબ શું થાય?
તો સમવાય લાક્ષણિકતાનો મતલબ થાય સિમ્પલ વસ્તુ, કેન્દ્રને અલગ પાવર આપી દીધો, રાજ્યને અલગ પાવર આપી દીધો. આ કયા એક્ટમાં તમને જોવા મળ્યું? તો કેન્દ્ર માટે અલગ યાદી, રાજ્ય માટે અલગ યાદી, બંનેને ભેગા માટે સમવર્તી યાદી. કયા એક્ટમાં જોવા મળ્યું તમને? તો આ એક્ટ કયો આવશે? 1935નો અધિનિયમ. તો 1935ના અધિનિયમની અંદર સમવાય લાક્ષણિકતાઓ જોવા મળી. હવે ધ્યાનથી સમજો સાહેબ, સમવાયનો મતલબ શું થાય? સમવાયનો મતલબ થાય ફેડરલ સ્ટ્રક્ચર. રાજ્યને પોતાનું કામ કરવા દો, કેન્દ્રને પોતાનું કામ કરવા દો, આને સમવાય તંત્ર કહેવાય. તો અહીંયા ક્યારે જોવા મળ્યું? 1935ના અધિનિયમ અંતર્ગત. તો આનો આન્સર આવે સી. આગળ, હા, ક્વેશ્ચન નંબર 19. 1833 માટે કયા વિધાનો સત્ય છે અથવા તો સાચા છે? 1833. 1833ની અંદર ભારતમાં કેન્દ્રીયકરણની શરૂઆત થઈ. યાદ રાખો, કેન્દ્રીયકરણની શરૂઆત કેમ થઈ? કારણ કે જે બંગાળનો ગવર્નર જનરલ હતો એને શું બનાવી દીધો? હવે ભારતનો ગવર્નર જનરલ. અને એમની પાસે જે સત્તા હતી બિલકુલ શું કરી નાખવામાં આવી? છીનવી લેવામાં આવી. તો પહેલો વિકલ્પ તો આપણો સાચો છે. તો પહેલો વિકલ્પ તો અહીંયા બીજો ઓપ્શન કેન્સલ થઈ જાય. આ અધિનિયમે બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કરવામાં બિલકુલ સાચું છે. પણ થયું હતું વિલિયમ બેન્ટિક. તો બીજો વિકલ્પ પણ તમારો સાચો છે. તો અહીંયા બધા છે. મુંબઈ અને મદ્રાસના ગવર્નરને વધુ ધારાકીય શક્તિઓ પ્રાપ્ત થઈ. હવે થોડુંક તમે લોજિકલી વિચારો. અહીંયા મેં વાત કરી કેન્દ્રીયકરણ. કેન્દ્રીયકરણનો મતલબ શું થાય? તો કેન્દ્રીયકરણનો મતલબ થાય કે જે રાજ્યો છે એમની જોડેથી પાવર છીનવી લીધો અને કોની પાસે આવી ગયો? કેન્દ્ર પાસે. તો જો કેન્દ્ર પાસે પાવર આવી ગયો હોય તો અહીંયા મુંબઈ અને મદ્રાસના ગવર્નર પાસે સત્તા આપવામાં કેમ આવે? ઉપરથી છીનવવામાં આવે ને. તો અહીંયા જે ઓપ્શન છે બિલકુલ ખોટો છે. ઉપરથી જો એવું લખેલું હોવું જોઈએ કે મદ્રાસ અને મુંબઈના ગવર્નર પાસેથી શક્તિ છીનવી લેવામાં આવી, તો તમારો અહીંયા ઓપ્શન સાચો થતો. ત્રીજો વિકલ્પ કેન્સલ કરી નાખો. હવે ત્રીજો કેન્સલ ગયો. અહીંયા તમારો આન્સર આવી ગયો 1, 2 અને 4. બીજી વસ્તુ, આ અધિનિયમ દ્વારા મુલકી સેવાઓના કર્મચારીની પસંદગી માટે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆતનો પ્રયાસ કરવામાં આવે તો. તમને ખબર હોય કે પ્રયાસ કરવામાં આવે તો, પરંતુ COD અથવા તો કોર્ટ ઓફ ડિરેક્ટર્સે વિરોધ કર્યો. કારણ કે વ્યાપાર સમાપ્ત થઈ ગયું હતું. કોર્ટ ઓફ ડિરેક્ટર્સ પાસે માત્ર એક સત્તા હતી કે કર્મચારીને નિમણૂક કરવાનો પાવર. હવે આ એક્ટથી એ પણ છીનવવામાં આવ્યું હતું. તો એટલા માટે કોર્ટ ઓફ ડિરેક્ટર્સે વિરોધ કર્યો, જેના કારણે આ વસ્તુ લાગુ નથી થઈ. એ વસ્તુ ક્યારે લાગુ થશે? 1853ના અધિનિયમમાં. તો આન્સર શું આવે? આન્સર આવે 1, 2 અને 4. 1, 2 અને 4. ચલો આગળ, ક્વેશ્ચન નંબર 20. ભારત પરિષદ અધિનિયમ 1919 વિશે કયા વિધાનો સત્ય નથી, સાચા નથી? ચલો હવે વાંચીએ. કયો એક્ટ આપેલો છે? 1919. તેમાંથી પ્રાંત પર કેન્દ્રીય નિયંત્રણ હળવું થયું. હવે આનો આઈડિયા નથી આવતો, આગળ વધી જાઓ. જે આઈડિયા ના આવે ઉપરથી આગળ વધી જાઓ. ચલો, કારોબારી પરિષદમાં પ્રથમ વખત ભારતીયોને સંગઠનને પૂરું પાડવા, આમાં પણ ખબર નથી પડતી, આગળ વધો. દેશમાં સૌપ્રથમ વખત દ્વિગૃહીવાદ અને પ્રત્યક્ષ, હમણાં આગળ જોયું કે ના જોયું આપણે કે 1919માં શું થયું? તો પ્રથમ વખત દ્વિગૃહી શાસન પદ્ધતિ બની. હમણાં લખાયું રાજ્ય પરિષદને એ બધું એક જ વસ્તુ ફરીને આવે છે. અને પ્રત્યક્ષ. ત્રીજો વિકલ્પ સાચો છે. સત્ય નથી પૂછેલું છે, સત્ય નથી પૂછેલું છે, તો અહીંયા ત્રીજો વિકલ્પ તો સાચો છે. તો અહીંયા ત્રીજો વિકલ્પ કેન્સલ થઈ જાય. તો તમે 50-50 આવી જાઓ. આગળ, સત્તાને સમવાય સૂચિ, પ્રાંત સૂચિ અને રાજ્ય સૂચિમાં વહેંચવામાં આવી. આ સૂચિઓ ક્યારે પડી? તો સૂચિ પડે છે 1935ની અંદર. તો આ તો ખોટું છે. એટલે ચોથો વિકલ્પ ખોટો છે. તો ચોથો વિકલ્પ ખોટો છે, તો તમારો આન્સર અહીંયા ડાયરેક્ટલી આવી ગયો. જો આગળના બે ઓપ્શન મને નથી ખબર, એટલે અહીંયા તો ખબર છે, પણ તમને જો ખબર ના હોય છતાં પણ તમે આનો આન્સર સારામાં સારી રીતે આપી શકો. 2 અને 4. હવે જોઈએ પહેલો વિકલ્પ શું લખેલો છે. પહેલા વિકલ્પમાં લખેલું છે તેમાંથી પ્રાંત પર કેન્દ્રીય નિયંત્રણ હળવું થયું. આ વિકલ્પ કેવો છે? આ વિકલ્પ બિલકુલ સાચો છે. કેમ? કારણ કે 1919ની અંદર કેન્દ્ર અને રાજ્ય બંનેને શું કરી દેવામાં આવ્યું? અલગ અલગ કરી દેવામાં, બંનેની શક્તિ અલગ અલગ કરી નાખવામાં આવી હતી. બીજો વિકલ્પ જુઓ, કારોબારી પરિષદની અંદર પ્રથમ વખત ભારતીય, તો પ્રથમ વખત ભારતીય તરીકે SP સિન્હાને સ્થાન મળ્યું. પણ કયા એક્ટમાં? 1909ના એક્ટમાં. 1919ના એક્ટમાં નહીં. અત્યાર સુધી ગવર્નર જનરલની ધારાકીય પરિષદમાં સ્થાન મળી ચૂક્યું હતું 3 લોકોને. કયા કયા? સર દિનકરરાવ પટેલાના રાજા અને બનારસના રાજા. કયા એક્ટમાં? તો એક્ટ હતો 1861નો એક્ટ. અને પહેલી વખત કારોબારીમાં સ્થાન મળ્યું હતું 1909ના અધિનિયમમાં. 1919 નહીં, 1909ના અધિનિયમમાં.
તો આનો સાચો આન્સર શું આવે? સાચો આન્સર આવે 2 અને 4. તો રાઈટ આન્સર બી. આગળ ક્વેશ્ચન નંબર 21. નીચેના પૈકી કયા કાયદા હેઠળ પ્રાંતોમાં આંશિક જવાબદાર સરકારની સ્થાપના થઈ? આગળ પણ મેં ભણાવ્યું, તમને યાદ હોય તો 1918માં મોન્ટેગ્યુ દ્વારા ઘોષણા કરવામાં આવી હતી. કેમ? શરૂઆતના પહેલા જ ક્વેશ્ચનની અંદર મેં કહી દીધું કે હવેની જે સરકાર બનશે, બ્રિટન શું કરશે? બ્રિટન ભારતના લોકોને એક જવાબદાર સરકાર આપશે. જવાબદાર સરકારનો મતલબ શું થાય કે અત્યાર સુધી બ્રિટનના અંગ્રેજો જે પણ કાયદા લાવતા હતા તમે એના આગળ સવાલ ના કરી શકો, પણ 1918માં કીધું કે હવે અમારી જે સરકાર આવશે એ જવાબદેહ સરકાર હશે, ઉત્તરદાયી સરકાર હશે, એટલે કે એમને ઉત્તર આપવા પડશે. તો 1918માં જાહેરાત કરી. એના પછી કયો અધિનિયમ આવે તો 1919ના અધિનિયમમાં. તો આન્સર શું આવે? એ. આગળ હિન્દ સરકાર ધારો 1935, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 1935 માટે કયા વિધાન સાચા છે? જો આ ધારાએ પ્રાંતમાં દ્વિમુખી રાજ્ય પદ્ધતિ નાબૂદ કરી અને પ્રાંતીય સ્વાયત્તા આપી. તો જો પ્રાંતોમાં તો નાબૂદ થઈ ગઈ હતી, કેન્દ્રમાં લાગુ થઈ ગઈ, તો આ વિકલ્પ સાચો. એટલે પહેલો વિકલ્પ તમારો સાચો. જો પહેલો વિકલ્પ સાચો હોય, ચોથો કેન્સલ કરી દો. આ ધારાએ રાજ્યપાલને પ્રાંતીય ધારાસભાને જવાબદાર અને મંત્રીઓને સલાહ મુજબ કાર્ય કરવા જણાવ્યું. આ નથી ખબર, ઘણા બધા 1935ના પોઈન્ટ તમને મળશે, જે ઘણું લાંબુ લિસ્ટ છે, નવા પોઈન્ટ પણ જોવા મળશે, પણ એના ઉપરથી તમારે આગળ વધી જવાનું. આ ધારાએ તમામ 11 પ્રાંતમાં દ્વિગૃહી પદ્ધતિ લાગુ કરવામાં આવી. આ તો તમને ખબર છે કે 1935ના અધિનિયમમાંથી આપણા જે 11 પ્રાંતો હતા, 11માંથી 6 પ્રાંતોની અંદર આપણે દ્વિગૃહી શાસન પદ્ધતિ લાગુ કરી હતી. એ 6 પ્રાંતો કયા હતા? તો બંગાળ, બિહાર, મદ્રાસ, સંયુક્ત પ્રાંત, આસામ. બંગાળ, બિહાર, મદ્રાસ, બોમ્બે. જો આ ચારે થઈ ગયા. ફરી એકવાર કહું છું કે બોમ્બે, બંગાળ, બિહાર, મદ્રાસ, ચારે આસામ અને સંયુક્ત પ્રાંત, એટલે હાલમાં યુપી. તો 11માંથી 6 પ્રાંત એવા હતા જે શું બનાવવામાં આવ્યું હતું? વિધાન પરિષદો બનાવવા. ત્રીજો વિકલ્પ હળહળ ખોટો છે. તો અહીંયા ત્રીજો વિકલ્પ તમે કેન્સલ કરી નાખો. ત્રીજો કેન્સલ કરી નાખો તો પણ તમારો આન્સર આવી જાય છે 1 અને 2. બરાબર? ચલો, જો કે અહીંયા ત્રીજો નથી, એટલે 2 ઓપ્શન તમારી જોડે સી અને બી. આગળ વધીએ. અનુસૂચિત જાતિ, સ્ત્રી અને કામદાર માટે અલગ મતદાર મંડળ. ઘણી વખત મેં કહ્યું, ફરી એકવાર કહું છું કે 1935માં 3 લોકોને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું હતું. તો આનો આન્સર શું થઈ જાય? આનો આન્સર થઈ જાય સી, 1, 2 and 4. ભલે આગળના 2 નથી ખબર, છતાં પણ આગળનો બીજો નથી ખબર, છતાં પણ તમારો આન્સર આવી ગયો. તો ઘણી બધી વાર એવું બનશે કે દરેક એક્ટની જોગવાઈ ના પણ યાદ હોય, કારણ કે આની અંદર આજે એક્ટવાળો જે પોઈન્ટ છે ને એકબીજામાં ઓવરલેપ થતો રહેશે. એકની જોગવાઈ બીજામાં, બીજાની જોગવાઈ એકની અંદર, બીજાની જોગવાઈ ત્રીજામાં જતી રહેશે. તો એના માટે તમારે શું કરવાનું? એના માટે એ એક્ટની અંદર જેટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ને એને તમારે ખાસ યાદ રાખવાના, ગોખી નાખવાના. કે યાદી આવે એટલે 1935, દ્વૈત શાસન પ્રણાલી પ્રાંતમાં આવે એટલે 1919, કેન્દ્રમાં આવે તો 1935, પ્રત્યક્ષ ચૂંટણી આવે 1919, પરોક્ષ ચૂંટણી આવે 1892. તો આ બધા જે પોઈન્ટ તમે નાના નાના યાદ રાખશો, જેના કારણે ઇઝીલી તમે ક્વેશ્ચનના આન્સર આપી શકશો. આગળ ભારતમાં 1935ના અધિનિયમ બાબતે કયા વિધાન સાથે છે? STI 2021. જો આગળ વાંચીએ. આ અધિનિયમથી 11 પ્રાંતોમાંથી, હમણાં જ આવી ગયું, 11 પ્રાંતોમાંથી 6 પ્રાંતોમાં શું લાગુ કરવામાં આવ્યું? તો અલગથી વિધાન પરિષદ. પહેલો વિકલ્પ બિલકુલ સાચો, પહેલો સાચો. અહીંયા ઓપ્શન કેન્સલ. આ અધિનિયમથી કચડાયેલા વર્ગો એટલે કે અનુસૂચિત જાતિની વાત કરવામાં આવે છે. અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું, બિલકુલ સાચું છે. કેટલા લોકોને? અનુસૂચિત જાતિને, કામદારોને અને મહિલાઓને. તો બીજું પણ સાચું છે. આ અધિનિયમથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આગળ પણ જોગવાઈ કરી દીધી 1935ની અંદર. 3 વિકલ્પ કેવા થાય? બિલકુલ સાચા. આન્સર આવે 1, 2 અને 3. આગળ નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? પહેલું, ભારત સરકાર અધિનિયમ 1919 અંતર્ગત ભારતનું વિધાનમંડળ વધુ પ્રતિનિધિત્વ વાળું સૌ પ્રથમ દ્વિગૃહી પ્રણાલીથી બનાવવામાં આવ્યું હતું. 1919માં બનાવવામાં આવ્યું હતું. હમણાં ફરી એકવાર વાત કરી દઉં કે રાજ્ય પરિષદ અને કેન્દ્રીય વિધાન પરિષદ. તો બિલકુલ સાચું. બીજું, ભારત સરકાર અધિનિયમ 1935
એ પ્રાંતો તથા ભારતીય રાજ્યોમાં એકમ તરીકે ગણવાનું અને એક સંઘનું સૂચન કરવાની વાત કરવામાં આવી. એટલે ટૂંકમાં અહીંયા શેની વાત કરવામાં આવે છે? ઓલ ઇન્ડિયા ફેડરેશન. ઓલ ઇન્ડિયા ફેડરેશન એટલે કે અખિલ ભારતીય સંઘ છે ને, એ જ બધા પોઈન્ટ પાછા આવે છે. તો અખિલ ભારતીય સંઘની સ્થાપના કરવાની વાત કરવામાં આવી. તો આન્સર શું આવે? 1 અને 2 બંને વિકલ્પ બિલકુલ પરફેક્ટ છે. આન્સર આવે A અને B. આગળ ક્વેશ્ચન નંબર 25. નીચેના પૈકી કયા કાયદા દ્વારા કેન્દ્ર અને એકમો વચ્ચે સત્તામાં ફરી આવી ગયું છે? યાદીની વાત આવે તો યાદી આવે એટલે એક જ વસ્તુ આપણને યાદ રાખવાની કે 1935 નોંધીને આવે. સંવર્તી યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી, જેની અંદર ખાસ કરીને અવશિષ્ટ શક્તિઓ કોની પાસે રહેશે? ગવર્નર જનરલ અને વાઇસરોય પાસે. આન્સર આવે એ. આગળ ભારત સરકાર અધિનિયમ 1935 પૈકી કઈ વિશેષતાઓ હતી? 1935માં કઈ વિશેષતાઓ હતી એની વાત કરવામાં આવે છે કે પ્રાંતની કારોબારી સત્તા રાજ્યપાલને સોંપવામાં આવી. ચલો નથી ખબર, આગળ વધો. પ્રાંત અને કેન્દ્રમાં દ્વિમુખી રાજ્ય પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. શું કહે છે? 1935ની અંદર પ્રાંતોની અંદર અને કેન્દ્રમાં બંનેમાં નાબૂદ કરવામાં. બંનેમાં ક્યાંથી નાબૂદ થયું? પહેલા શેમાં નાબૂદ કરવામાં આવી? પ્રાંતમાં. અને પછી શેમાં? તો કેન્દ્રમાં દાખલ કરવામાં આવી. અહીં તો બંનેમાં નાબૂદની વાત કરી નાખે છે. તો કેન્દ્રમાં તો દાખલ થઈ લીધે, બીજો વિકલ્પ કેન્સલ કરી નાખો, બીજો વિકલ્પ જવા દો. આન્સર તમારો આવી ગયો 1 અને 4. તો પણ વાંચી લે છે કે ધારાસભાનું કદ વધારવામાં આવ્યું હતું અને સાર્વત્રિક પુખ્ત મતાધિકાર, જો સાર્વત્રિક પુખ્ત મતાધિકાર તો આવે નહીં, એ વખતે 1935ની અંદર માત્ર ને માત્ર 10% લોકોને મત આપવાનો અધિકાર હતો. 10% લોકો કયા કહે? જેની પાસે સંપત્તિ હોય, જે લોકો શિક્ષિત હોય, એ લોકોને મત આપવાનો અધિકાર હતો. સાર્વત્રિક મતાધિકાર તો બંધારણ લાગુ થશે પછી આવશે. તો આ ત્રીજો વિકલ્પ પણ તમારો શું થઈ ગયો? ખોટો. ચલો એ પણ ખબર હોત તો એ તમારો આન્સર આવી જશે. આગળ વધીએ. બ્રિટિશ ભારતીય પ્રદેશો રજવાડાને એક અખિલ ભારતીય સંઘની વાત કરી. ઓલ ઇન્ડિયા ફેડરેશનની વાત કરવામાં આવી. તો આ વિકલ્પ પણ કેવો થઈ જાય? સાચો. આન્સર શું આવે? 1 અને 4. ક્વેશ્ચન નંબર 27. 1773ના નિયામક ધારા અંતર્ગત કયા વિકલ્પો સાચા છે? આ ધારામાં સૌપ્રથમ વખત ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વહીવટી અને રાજકીય કાર્યોની સ્વીકૃતિ મળી ગઈ. તો 1773ના ધારાની અંદર સૌથી પહેલા એક સંસ્થા હતી કોર્ટ ઓફ ડિરેક્ટર. ટોટલ કેટલા સભ્યો હતા? એના 24 મેમ્બર હતા. ટોટલ 4 વર્ષ માટે આને નિમણૂક કરવામાં આવી હતી. હવે આ સીઓડી શું હતું એ બધું આપણે લેક્ચરમાં ભણાવ્યું છે. હવે આ જે સીઓડી હતી એ ખાસ કરીને એ વખતે બંને કાર્યો કરતી હતી, વહીવટી અને રાજકીય કાર્યો, બંને કાર્યો માટે સ્વીકૃતિ આપી હતી. 1784ની અંદર આજે સીઓડી છે એની જ સ્થાને એક બીજી સંસ્થા પણ લાવવામાં આવી હતી, BOC બોર્ડ ઓફ કંટ્રોલ. એ 1784ના ધારામાં છે. પહેલા તો અહીંયા 1773ના ધારામાં તો સ્વીકૃતિ કોને આપી હતી? COD એટલે કોર્ટ ઓફ ડિરેક્ટરને આપી હતી બંને કાર્યો માટે, વહીવટી એટલે કે પ્રશાસનિક એટલે કે એડમિનિસ્ટ્રેશન અને રાજકીય કાર્યો માટે પણ. તો પહેલો વિકલ્પ સાચો. બીજો વિકલ્પ, આ ધારા અંતર્ગત બંગાળ અને મદ્રાસના ગવર્નરને બંગાળના ગવર્નર જનરલના તાબા હેઠળ મૂકવામાં આવે. હવે આ જે વિકલ્પ છે ને થોડો ફની વિકલ્પ તમે કહી શકો. કેમ? કારણ કે બંગાળનો જે ગવર્નર છે, આ બંગાળના ગવર્નરને તો ગવર્નર જનરલ બનાવી દેવામાં આવે. તો બંગાળનો પોતે વ્યક્તિ પોતાના અંડરમાં કેવી રીતે હોઈ શકે? અહીંયા શું લખેલું છે? બંગાળ અને મદ્રાસના ગવર્નરને બંગાળના ગવર્નર જનરલમાં મૂકવામાં આવે. અહીંયા શું હોવું જોઈએ? અહીંયા હોવું જોઈએ બોમ્બે હોવું જોઈએ, પણ અહીંયા બંગાળ લખેલું છે. એટલે બીજો વિકલ્પ કેવો થઈ જાય? બીજો વિકલ્પ ખોટો છે. બીજો વિકલ્પ કેન્સલ કરી નાખો. છતાં પણ ત્રીજો વિકલ્પ વાંચ્યા છે કે આ ધારાએ ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નાખ્યો. કેન્દ્રીય વહીવટ એટલે કેન્દ્રીયકરણની શરૂઆત કરી. કેન્દ્રીયકરણની શરૂઆતનો મતલબ શું થાય? કે અહીંયાથી પહેલી વખત બંગાળના ગવર્નર જનરલ પાસે 2 પ્રાંતો આવી ગયા. મદ્રાસ પણ એના અંડરમાં આવી ગયું, બોમ્બે પણ એના અંડરમાં આવી ગયું. અહીંયા તમને મેં આ રીતે સમજાયેલું હતું કે આ મેપની અંદર અહીંયા બંગાળ છે, અહીંયા મદ્રાસ છે, અહીંયા બોમ્બે છે. આ જે બંગાળનો ગવર્નર હતો એને ગવર્નર જનરલ બનાવી દેવામાં આવે. એના અંડરમાં 2 પ્રાંત આપી દેવામાં આવ્યા, એક બોમ્બે પ્રાંત અને બીજો પ્રાંત હતો મદ્રાસ પ્રાંત. તો આનો આન્સર શું આવે? આન્સર આવે 1 અને 3. તો ડી આનો સાચો જવાબ રહેશે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 28. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1958ની જોગવાઈ બાબતે કયું વિધાન સાચું છે, ખરું છે? બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટર્સની નાબૂદી દ્વારા બેવડી સરકારની પ્રથાનો અંત આવી ગયો. તો જો આ બંને જે વસ્તુ છે
BOC અને COD આ બંને આવી ક્યારે? તો બંને આવે છે 1784ના પિટ્સના ધારામાં. અને ક્યાં સુધી રહેશે? તો 1858 સુધી. કેમ? કારણ કે હવે કંપની જ નથી રહી, તો એનું સંચાલન કરનારી જે બે સંસ્થાઓ છે ક્યાંથી રહેવાની છે? તો અહીંયા 1858માં નાબૂદ કરી દેવામાં આવી. બિલકુલ સાચું છે. બંગાળ માટે નવીન પરિષદોની રચના કરવામાં આવી. તો અહીંયા તો નવીન પરિષદો બંગાળ માટે ક્યાં કરવામાં આવશે? એ તો પછીથી છેક 1935ની અંદર છેક 1935ની અંદર દ્વિગૃહી પરિષદ બનાવવામાં આવશે. તો અહીંયા શું છે? અહીંયા બીજો વિકલ્પ ખોટો છે. આન્સર શું આવે? આન્સર આવે માત્ર એક, પહેલો વિકલ્પ સાચો છે. આગળ ક્વેશ્ચન નંબર 29. PI 2017-18 અંગ્રેજ શાસનકાળ દરમિયાન ઘણા કાયદાઓ ઘડવામાં આવ્યા. ભારતમાંથી કયા કાયદામાં સંસદીય વહીવટીતંત્ર? ફરી એકવાર શરૂઆત. સંસદીય પ્રણાલીની શરૂઆત કયા એક્ટથી કરવામાં આવી? તો કયો એક્ટ આવશે હવે? 1853નો એક્ટ. 1853ના એક્ટથી શું કરવામાં આવી હતી? શરૂઆત કરવામાં આવી હતી. તો ઇન શોર્ટ અહીંયા સુધી આપણે તમામ વસ્તુને સમજ્યા. ઐતિહાસિક પૃષ્ઠભૂમિના 4 લેક્ચર જોયા પછી આપણે એના 29 જેવા પ્રશ્નો સોલ્વ કરતી હતા. હવે આનાથી વધારે તમારે કઈ ડિટેલ્સમાં કરવાની જરૂર નથી. થિયરી કરી દીધી, નોટ્સ બનાવી દીધી, પૂછાયેલા પ્રશ્નો પણ જોઈ દીધા. અને તમે જોયું કે એકને એક પ્રશ્નો શું થતા હતા? પાછા રિપીટ થતા હતા. તો બસ આવી રીતે તમારે તૈયારીને આગળ વધારવાની છે અને આવી જ રીતે તમારે તૈયારી કરતું રહેવાનું છે, કન્ટિન્યુટી જાળવવાની છે. તો હું નિર્મિત પટેલ ફરી એકવાર તમારી પાસેથી વિદાય લઉં છું. ટૂંક સમયની અંદર નવા લેક્ચરો સાથે મળતો રહીશ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.